પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈની સસ્પેન્ડ થવા જોઈએ। લગાતાર જે રાજકીય દબાણ છતાં જે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા યુવાનોને પહેલો હું આભાર માનું છું, જેમના સપોર્ટ થકી અમે આવેદનપત્ર આપી શકીએ। બાકી અમારા ઉપર એટલું બધું દબાણ કરવામાં આવ્યું કે અમે આવેદનપત્ર જ ના આપીએ। શું રબારી સમાજના આગેવાન અને કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારી સામે ફરિયાદ થશે? શું ઠાકરસિંહ રબારી જેલમાં જશે? અને બીજી બાજુ શંકર ચૌધરીની સામે શું એ સમાજના યુવાનો નવાજૂની કરવાના મોડમાં છે કે કેમ? આ બધા પ્રશ્નો કેમ હાલમાં ઉદ્ભવી રહ્યા છે તે અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે। હાલમાં જ જે રીતે વાવ થરાદમાં નવાજૂની થવાના એંધાણ સામે આવી રહ્યા છે, જેમાં ગઈકાલે જ એવી જાહેરાત કરવામાં આવી હતી કે ચૌધરી સમાજના યુવાનો આવેદનપત્ર પાઠવવા માટે જવાના છે, જેમાં થોડા સમય પહેલા જ જે રૂણી ગામમાં ઘટના ઘટી હતી, ચૌધરી સમાજના જે યુવાનો છે તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી। જ્યારે ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું હતું તે સમય દરમિયાન આગેવાનો દ્વારા ભાષણો કરવામાં આવ્યા હતા। જે કંકુ નામની દીકરી છે તેને પાછી લાવવા માટે આ ભાષણો થયા હતા। ત્યારબાદ જે છે તે રૂણી ગામમાં ચૌધરી સમાજના યુવાનો જે છે તે ગાડી ઉપર લાકડી મારતા જોવા મળી રહ્યા હતા। એટલે કે એવા ઘણા દ્રશ્યો સર્જાયા, જેમાં ચૌધરી સમાજના કેટલાક આગેવાનોની સામે ફરિયાદ પણ નોંધાઈ હતી અને તેને લઈને હવે સમાજના યુવાનો આગળ આવ્યા છે। તેમના દ્વારા પ્રશ્નો અનેક ઉઠાવવામાં આવી રહ્યા છે કે જે રીતે ઉગ્ર ભાષણ કરવા પર જો ફરિયાદ થતી હોય તો ઠાકરસિંહ રબારીએ પણ ઉગ્ર ભાષણ કર્યું હતું, તેમના દ્વારા પણ અનેક એવા નિવેદનો આપવામાં આવ્યા હતા। તો તે સમય દરમિયાન ઠાકરસિંહ રબારીની વિરુદ્ધમાં કેમ કોઈ ફરિયાદ ન થઈ, જ્યારે અમારા સમાજના આગેવાનો સામે ફરિયાદ થઈ? બીજી બાજુ જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તે પોલીસ અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો અનેક પ્રશ્નો ચૌધરી સમાજના યુવાનો દ્વારા ઉઠાવવામાં આવ્યા છે। અન્ય મુદ્દાઓ તેમને શું ઉઠાવ્યા, કયા પ્રશ્નો ઉઠાવ્યા, સીધા તેમની પાસેથી જ સાંભળી લઈએ। ગામે ઘટના બની એમાં જે એક પક્ષીય કાર્યવાહી અને જે અન્યાયની લાગણી પોલીસ દ્વારા જે શંકાસ્પદ ભૂમિકા ભજવવામાં આવી એના વિરુદ્ધ અમારું આવેદનપત્ર હતું। અમે લગાતાર જે રાજકીય દબાણ છતાં જે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા યુવાનોને પહેલો હું આભાર માનું છું, જેમના સપોર્ટ થકી અમે આવેદનપત્ર આપી શકીએ। બાકી અમારા ઉપર એટલું બધું દબાણ કરવામાં આવ્યું કે અમે આવેદનપત્ર જ ના આપીએ। લોકશાહી દેશમાં કોના દ્વારા દબાણ કરવામાં આવ્યું? દબાણ કરવામાં આવ્યું છે કહેવાના મતલબ કે જે બી આગેવાનો હોય કે બીજું હોય, રાજકીય લોકો હોય, એમના દ્વારા દબાણ કરવામાં આવ્યું છે। અને તેમ છતાં પણ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ હું યુવાનોનો આભાર માંગવા માંગુ છું। કઈ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું હતું? દબાણ તો હવે જે મિટિંગો કરી હોય એમને ના પાડ્યું હોય તે ટાઈપની બધી વાત થતી હોય છે, પણ આપણે મેઇન મુદ્દા ઉપર આવીશું હવે કે જે અમારા મુદ્દા છે એ શું છે। પહેલો અમારો મુદ્દો એવો છે કે જે શંકાસ્પદ ભૂમિકા છે પીઆઈ કેબી દેસાઈની, તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે, કેમ કે પુરાવાનો નાશ કરવામાં લાગેલા છે। 5 દિવસ થઈ ગયા છે, હજી સુધી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી અને એમના ઉપર ખાતાકીય તપાસ કરી અને જો ક્યાંક પણ ગુનો કંઈ દેખાય તો એમના વિરુદ્ધ એક્શન લેવામાં આવે। બીજી બાબત, જે પોલીસ દ્વારા 250+ ગાડીઓના કાચ બીજું તોડી અને જે નુકસાન કરવામાં આવેલ છે એનું સરકાર દ્વારા નુકસાનનું વળતર આપવામાં આવે। ત્રીજો મુદ્દો એવો છે કે જો ઉશ્કેરણીજનક ભાષણ આપવાનું જ ફક્ત વાત હોય તો એમાં સૌથી પહેલાં ઠાકરસિંહભાઈ રબારીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જે બે સમાજ એમની શાંતિથી રહેતા હતા એમને એકબીજાના સામે કરવાનો જે પ્રયાસ કર્યો છે એમના વિરુદ્ધ પણ ઉશ્કેરણીજનક ભાષણની ફરિયાદ કરવામાં આવે। ચોથો મુદ્દો કે આપણે જે રૂણી ગામ છે એ વાવ થરાદ જિલ્લામાં આવેલું છે, ત્યાંથી જે ઊણ ગામમાં ગયા એ 60 કિલોમીટરનું અંતર છે। ત્યાં આગળ આ વાવ થરાદ જિલ્લો છે, પછી રાધનપુર જાય તો પાટણ જિલ્લો આવે છે, પાટણ પછી જે ઊણ ગામ છે ત્યાં બનાસકાંઠા જિલ્લો આવે છે। તો 3 જિલ્લાના એસપી જો 307 લાગતી હોય કહેવાનો મતલબ કંઈક હથિયાર લઈને ગયા હશે, બીજું લઈને ગયા હશે। તો જો હથિયારો લઈને ગયા હોય 3 જિલ્લાના એસપીની ભૂમિકા પણ શંકાસ્પદ દેખાય છે અને જો 307 લગાવવામાં આવે તો 3 જિલ્લાના એસપીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી યુવાઓની માગણી છે। અને જો અમારા મુદ્દાઓ નહીં સંતોષાય તો 31 તારીખે નાની મુકામે જે ભાજપનો કાર્યક્રમ રાખેલ છે, નરેન્દ્ર મોદી આવવાના છે એવા અમને યુવાનોને સમાચાર છે, તો ભાજપની એક પણ બસ અમારા ગામમાંથી નીકળશે નહીં। અસ્તુ નવીનભાઈ ચૌધરી દોડગા। આજે અમારા સમાજના યુવાનો અને જે વડીલો બહોળી સંખ્યામાં મળીને જે આવેદનપત્ર આપવાનું અમે નક્કી કર્યું હતું અને શાંતિપૂર્ણ રીતે એમાં સમાજની વાડીએ ભેગા થયા હતા ને ત્યાંથી અમે 5 આગેવાનો જે કલેક્ટર કચેરી આવીને એક આવેદનપત્ર આપ્યું છે।
અને જે ઉણ ગામની અંદર જે પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈએ જે અમારા સમાજના યુવાનો ઉપર બર્બરતાપૂર્વક જે લાઠીચાર્જ કર્યો અને ગાડીઓના કાચ તોડ્યા, તેના અનુસંધાને અમે સાહેબને રજૂઆત કરી છે કે પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈની સસ્પેન્ડ થવા જોઈએ અને જે ભડકાઉ અગાઉ જે ઠાકરસિંહભાઈએ જે ભાષણ આપ્યા એની અંદર ઠાકરસિંહ ઉપર કાયદેકીય રીતે ગુનો દાખલ થવો જોઈએ. તે આજ સાહેબને મેં રજૂઆત કરી અને જો ઠાકરસિંહભાઈ ઉપર ને પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈ ઉપર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગલા સમયમાં અમે ગાંધીજીના માર્ગે આંદોલન ચાલુ કરીશું. નયનભાઈએ કીધું રાજકીય દબાણ, રાજકીય દબાણ કરું, રાજકીય જે સત્તા ઉપર બેઠેલા લોકો રાજકીય દબાવ કરી રહ્યા છે. જે સમાજના યુવાનોને જે ધમકીઓ આપી રહ્યા છે કે તમે કોઈ જતા નહીં, આમ કરીશું તેમ કરીશું, નહીં કે રાઇટિંગના ગુનામાં તમને લઈ લઈશું, યુવાનોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. ઓકે.